વિધિની પહેલા સોરી કહી દઉં કે કંઈ પણ આમ અજીબ બોલી નાખું કે ભૂલી જાઓ તો સોરી. અને સોરી વિધિ. તો પહેલા તો તમને અને ચંદ્રવદનભાઈને બેને વેરી થેન્ક યુ ફોર બીંગ હિયર. કારણ કે એક હોલી એનર્જી ક્રિએટ થાય ને પછી બધું એક્સ્ટ્રા સુંદર લાગવા માંડે. તો એ બહુ જ વધારે અસર કરતું હોય, આપણને ક્યારેક ખબર બી ન હોય એટલું અસર કરતું હોય. તો એ એનર્જી માટે તો થેન્ક યુ સૌથી મોટું. પછી તમારા શબ્દો માટે અને પછી તમારા નિર્દેશન માટે વેરી થેન્ક યુ. અને then I would like to thank Jyotsna herself because અગર એમને એવો થોટ ના આવ્યો હોત, અગર એમને કંઈ લખ્યું ન હોત તો આજે આ કાંઈ જ નથી હોત. અને એમને અમારા પર ટ્રસ્ટ કર્યું કે અમે અમારી કલાથી થોડું બી કાંઈ પણ અમે જરાક બી એનું 10% બી અગર અમે પોર્ટ્રે કરી શક્યા તો થેન્ક યુ ફોર ટ્રસ્ટિંગ અસ. અને અમારા ઉપર બહુ જ ભરોસો રાખીને એમણે અમારા ઉપર મોસ્ટલી બધું મૂકી દીધું કે તમે કરી લેશો એમ. આ મારા શબ્દો અને હવે તમારું નિર્દેશન. તો એ એક બહુ ડેરિંગ વસ્તુ છે, તો એના માટે થેન્ક યુ. અને એના જે ક્રિએટિવિટી ને એનું જે બધું લખાયેલું છે એ તો અદ્ભુત છે જ. અને એ સહેલું તો બિલકુલ નહોતું, બટ પપ્પાના નિર્દેશનના લીધે બહુ જ બધું પોસિબલ થયું. જ્યારે બેઠી હોઉં તો તરત અમે સોંગ સાંભળીએ અને તરત એમને સૂચતું જાય અને તરત ડિરેક્શન બોલતા હોય ને હું ફટાફટ લખી નાખું. તો એ બહુ જ ડિફિકલ્ટ છે. વિચારીને તરત જ એમને આખું વિઝ્યુઅલાઇઝ થઈ જાય કે અહીંયાથી આમ થશે, અહીંયાથી આમ થશે. તો દેટ ઇઝ અમેઝિંગ. મતલબ તો એની સાથે કામ જ કરવું એક અલગ જ એક્સપિરિયન્સ છે. તો ઈ મને કરવા મળ્યું. મે બી હું દીકરી છું એટલે કે પછી ખબર નહીં પડી, જે બી થયું તો હું બહુ જ ગ્રેટફુલ છું કે પપ્પા સાથે કામ કરવા મળ્યું આવડું બધું. તો એ બેસ્ટ વસ્તુ હતી. અને સુગમભાઈ જેમણે આટલું મસ્ત મ્યુઝિક આપ્યું, વર્ડ્સને આખું સંગીતમય બનાવવું, બહુ જ અમેઝિંગ વર્ક કર્યું એમણે. અને જ્યારે સરસ શબ્દો એનામાં સૂર અને તાલનું મિશ્રણ થાય તો એક આખું અલગ જ વર્લ્ડ ક્રિએટ થઈ જાય. અને એ વર્લ્ડને પછી ઇમેજિનેશન આપવી તો એ બહુ જ મજાની વસ્તુ છે. તો એ અહીંયા સુધી પહોંચાડવું જ એક બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ હતો. તો એમને બી થેન્ક યુ. પછી મમ્મી, એક વસ્તુ અમે વિચારી હોય, એક અમે સ્કેડ્યુલ કર્યું હોય તો એ બધાનું મેનેજમેન્ટ કરવું, કોસ્ટ્યુમથી લઈને ટાઈમિંગથી કરીને એક્ટર્સ મેનેજ કરવા બધું. તો થેન્ક યુ મમ્મી બધું કરવા માટે. અને પાંચજન્યમાં તમે જે પેઇન્ટિંગ જોયા એ બધા એમણે જ કર્યા છે. અને બહુ જ ઓછું કીધામાં એમણે આટલું બધું ક્રિએટ કરી દીધું. તો આમ બધાની ક્રિએટિવિટીને એટલું સરસ આમ બધું આવ્યું છે ને ભેગું. તો એના માટે બહુ જ થેન્ક યુ મમ્મીને. અને થેન્ક યુ દૈવત, મેં ન માંગી હોય તો ક્રિટિસિઝમ દેવા માટે. હું બિલકુલ રેડી નથી આ કામ માટે. મને એમ જ હતું કે હજી તો કેટલું બધું શીખવાનું છે. આવો પ્રોજેક્ટ માટે હજી તો હું બહુ નાની એવી છું. તો એ બધું પપ્પાના ડિરેક્શન, દૈવતના ડિરેક્શન બધું બહુ ડિફિકલ્ટ હતું. અને બહુ બધું શીખવા મળ્યું. એક્સપિરિયન્સ સાથે બહુ બધું નોલેજ વધ્યું. તો એના માટે થેન્ક યુ. અને પછી બધા એક્ટર્સને અહીંયા જેટલા છે જેટલા નથી બધાને થેન્ક યુ. બીકોઝ બહુ જ ઓછું રિહર્સલ અમે કરી શક્યા હતા. અને ઓન ધ સ્પોટ બી 90% ઓફ ધ થિંગ વોઝ ડન ઓન ધ સ્પોટ. કોઈને કાંઈ ટાઈમ જ નહોતો મળ્યો. મેં ખાલી સોંગ્સ મોકલી દીધા હતા અને થોડીક ફીલ સમજાવી દીધું હતું કે આવું કંઈક છે, હવે તમે તમારું થોડુંક આપજો અને હું મારાથી જેટલું પકડાશે એટલું પકડીશ. તો એ બધું એવી રીતનું હતું. પછી અમુક ઓન ધ સ્પોટ કે આવું કંઈક કર, તો એ લોકો એકદમ 100% પોતાનું દઈને કરી બી શકે. તો એ બધું બી બહુ જ મજા આવી બધા સાથે કામ કરીને. એક જણાએ બધાએ કોઈ દિવસ એવું નથી